નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? સરસ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જ્ઞાન સેતુ પુસ્તકમાંથી આપણે પ્રકરણ 6 નો આપણે અભ્યાસ કરવાનો છે. હવે પ્રકરણ 6 ની અંદર ત્રિકોણ અંતર્ગત આપણે ગયા વર્ષના એટલે કે અગાઉના વર્ષમાં જે આપણે ત્રિકોણનો અભ્યાસ કર્યો હતો એનું આપણે પુનરાવર્તન કરવાનું છે કે જેથી આપણને કોઈ મુશ્કેલી અનુભવાય નહીં. ચાલો તો આપણે ત્રિકોણ વિશે સમજીએ. આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ તે રીતના આપેલી 3 રેખાઓ છે. 3 રેખાઓ પરસ્પર એકબીજીને છેદે છે. હવે 3 પરસ્પર છેદતી રેખાઓથી બનતી બંધ આકૃતિને આપણે ત્રિકોણ કહીએ છીએ અને ત્રિકોણ એ 3 બાજુઓ. 3 બાજુઓ એટલે કે રેખાખંડ AB, રેખાખંડ BC અને રેખાખંડ CA. બીજું આપણે એ પણ જાણીએ છીએ કે ત્રિકોણ એ સૌથી ઓછી બાજુઓવાળો બહુકોણ છે. અહીં આકૃતિમાં ત્રિકોણ ABCમાં તેને સંકેતમાં આપણે ત્રિકોણ ABC એમ લખીશું. બીજું કેવું કંઈ જરૂર છે કે ત્રિકોણ ABC જે 3 બાજુઓથી બનેલ છે, રેખાખંડ AB, રેખાખંડ BC અને રેખાખંડ C, એને શું આ ફક્ત આ એક જ રીતે નામ આપી શકાય? સાચું કહ્યું વિદ્યાર્થીઓ. ત્રિકોણ ABCને આપણે 6 નામ આપી શકીએ છીએ. એમાંનું બીજું કે ત્રિકોણ તો ACB. હવે શિરોબિંદુ B ને ધ્યાનમાં રાખીએ તો BAC, ત્રિકોણ BAC અને એ જ રીતના ત્રિકોણ BCA નામ આપી શકીએ. હવે જ રીતના શિરોબિંદુ C ને ધ્યાનમાં રાખીને આપણે નામકરણ કરવું હોય તો ત્રિકોણ CAB અને CBA. એટલે કોઈ પણ એક ત્રિકોણને આપણે 6 નામ આપી શકીએ છીએ. પછી આપણે અગાઉના ધોરણમાં શીખી ગયા છે કે ત્રિકોણના અંગો કુલ કેટલા હોય? યાદ છે બાળકો? સરસ. ત્રિકોણને કુલ 6 અંગો હોય છે, જેમાં 3 બાજુઓ જે આપણે તો લખી દીધેલી છે અને બીજું 3 ખૂણા. કયા ખૂણા 3 થશે? ખૂણો A, ખૂણો B અને ખૂણો C. બીજું કોઈ પણ એક ખૂણાને આપણે 3 રીતે દર્શાવી શકીએ છીએ. જેમ કે ખૂણા A ને આપણે દર્શાવવું હશે તો ખૂણો A પણ કહી શકાય. બીજી રીતના CAB પણ કહી શકાય અને BAC પણ કહી શકાય. એટલે કોઈ પણ એક ખૂણાને ત્રિકોણના સંદર્ભમાં 3 રીતે લખી શકીએ છીએ. એટલે આ ત્રિકોણની પાયાની માહિતી થઈ. હવે ત્રિકોણના બાજુઓને આધારે ત્રિકોણના નામ લઈએ. હવે આપણે આ ત્રિકોણ આપેલ છે નામ તરીકે શિરોબિંદુ A, શિરોબિંદુ B અને શિરોબિંદુ C થી, એટલે કે ત્રિકોણ ABC થયો. તેના 3 બાજુઓના માપ સરખા છે. તો જે ત્રિકોણની 3 બાજુનો માપ સરખા હોય તો એને આપણે સમબાજુ ત્રિકોણ કહીએ છીએ. પછી આ ત્રિકોણ જોઈ શકીએ છીએ PQR. એમાં 2 જ બાજુના માપ સરખા છે અને ત્રીજી બાજુનો માપ સરખા નથી. એટલે કે જે ત્રિકોણના 2 બાજુનો માપ સરખા હોય તો તેવા ત્રિકોણને આપણે સમદ્વિબાજુ ત્રિકોણ કહીશું. અને છેલ્લા ત્રિકોણની અંદર આપણે જોઈ શકીએ છીએ 3 બાજુનું માપ જોતાં જ આપણે કહી શકીએ છીએ કે 3 બાજુનું માપ સરખું નથી. એટલે જે ત્રિકોણના કોઈ પણ બાજુનું માપ સરખું ના હોય, એટલે કે એક પણ બાજુનું માપ સરખું ન હોય તો તેવા ત્રિકોણને આપણે વિષમ બાજુ ત્રિકોણ કહીએ છીએ. હવે આપણે ત્રિકોણને આગળ બાજુઓના માપને આધારે નામ જોયા. હવે ખૂણાઓને આધારે ત્રિકોણના પ્રકાર જોઈએ. હવે આપેલ ત્રિકોણ છે સૌપ્રથમ PQR. ખૂણાઓને આધારે ત્રિકોણ જોઈએ તો આ ત્રિકોણ 3 ખૂણાના માપ 90° કરતાં ઓછા છે. એટલે કે 0 થી 90° વચ્ચે ખૂણાનું માપ હોય તો તેવા બનતા ત્રિકોણને આપણે લઘુકોણ ત્રિકોણ કહીએ છીએ. બરાબર બાળકો? હવે એ જ રીતના
આ ત્રિકોણ જુઓ, આ પણ 40 અંશ, હમણાં આપણે આગળ જોઈ ગયા તેમ 90 અંશ કરતાં માપ તેનું ઓછું છે. બીજો ખૂણો F જોઈએ એટલે કે એમાં માપ આપેલું છે 50 અંશ, એ પણ 90 અંશ કરતાં ઓછો છે. અને આ ખૂણાનું માપ જોઈએ તો સંકેતમાં દર્શાવ્યું છે. યાદ આવે છે કારણ સંકેત શેનો છે અથવા નિશાની શેની છે? સરસ, આ નિશાની દર્શાવે છે કાટખૂણાની, એટલે કાટખૂણાનું માપ 90 અંશ છે. એટલે કે જે ત્રિકોણની અંદર એક ખૂણાનું માપ કાટખૂણા જેટલું હોય તો તેવા ત્રિકોણને આપણે કાટકોણ ત્રિકોણ કહીએ છીએ. હવે આગળ આમાં જોઈએ તો 20 અંશ એક્સનું, ઝેડનું 20 અંશ અને વાયનું 140 અંશ. એટલે કે આ ત્રિકોણમાં 90 અંશ કરતાં વધુ છે. આપણે લઘુકોણ ત્રિકોણમાં જોઈ ગયા 90 અંશ કરતાં 3 ખૂણા ઓછા હતા. કાટકોણ ત્રિકોણમાં આપણે જોઈ ગયા એક ખૂણાનું માપ 90 અંશ હતું અને અહીંયા 140 અંશ છે, એટલે કે 90 અંશ કરતાં વધારે છે. એટલે કે જે ત્રિકોણમાં કોઈ એક ખૂણો 90 અંશ કરતાં વધુ હોય તો તેવા ત્રિકોણને આપણે ગુરુકોણ ત્રિકોણ કહીશું. માટે આને આપણે ગુરુકોણ ત્રિકોણ કહીશું. બરાબર બાળકો? હવે એને આધારે આ તો બાળકો તમને ખબર જ છે ત્રિકોણ PQR દોરો, એટલે કે આપણે હમણાં સૌ પ્રથમ ABC દોર્યો, તેના શિરોબિંદુઓનું નામકરણ કર્યું, રેખાખંડો લખ્યા અને ખૂણાઓ લખ્યા. એ રીતના તમને PQRને પ્રમાણે તે જ ત્રિકોણના શિરોબિંદુના નામ, રેખાખંડો અને ખૂણાઓ લખતા તો આવડશે, જેનો જવાબ તમને નક્કી થઈ જ ગયો હશે. હવે એ જ રીતના પ્રશ્ન બીજો, ત્રિકોણ આકૃતિ A થી F એટલે કે A, B, C, D, E અને F ના ત્રિકોણના બાજુના આધારે પ્રકાર જણાવો. તો એક 5 સેન્ટીમીટર છે, એક 5 સેન્ટીમીટર છે અને એક 8 સેન્ટીમીટર છે. એટલે આપેલા ત્રિકોણમાં બે બાજુના માપ સરખા છે, એટલે કે સમદ્વિબાજુ ત્રિકોણ. હવે આગળ આકૃતિ બીમાં રેખાખંડોના માપ, એકનું માપ 17 સેન્ટીમીટર, બીજું 15 સેન્ટીમીટર અને એક 8 સેન્ટીમીટર. તો ત્રિકોણને ત્રણ બાજુના માપ સરખા નથી, એટલે એ ત્રિકોણને આપણે કહીશું વિષમ બાજુ ત્રિકોણ. હવે અહીંયા આપેલું છે 7 સેન્ટીમીટર, અહીંયા પણ આપેલું છે 7 સેન્ટીમીટર. જોતાં જ ખબર પડી જાય છે કે આ જે માપ આપેલું છે બે બાજુના માપ સરખા છે, તો સમદ્વિબાજુ ત્રિકોણ કહીશું. બાળકો, હવે આકૃતિ ડીમાં આપણે જોઈએ છે કે એક બાજુનું માપ 10 સેન્ટીમીટર છે, બીજી બાજુનું પણ 10 સેન્ટીમીટર છે. એટલે જોતાં જ ખબર પડી ગઈ આકૃતિ આપણને મળશે સમદ્વિબાજુ ત્રિકોણ. આકૃતિ ઈમાં બાળકો જુઓ તો એના માપ એક સરખા જોવા મળે છે. દરેક જગ્યાએ 5.2, 5.2 અને 5.2 સેન્ટીમીટર જોવા મળે છે. એટલે આપેલ આકૃતિ થશે સમબાજુ ત્રિકોણ. જે ત્રિકોણના ત્રણેય બાજુનું માપ સરખું હશે તેને સમબાજુ ત્રિકોણ કહીશું. હવે આ આકૃતિ જુઓ તો Fમાં એક પણ બાજુનું માપ સરખું નથી, તો તેવા ત્રિકોણને આપણે વિષમ બાજુ ત્રિકોણ કહીશું. હવે આપણે આગળ સમજીશું ત્રિકોણની મધ્યગા. હવે ત્રિકોણની મધ્યગા એટલે કે ત્રિકોણ જે આપેલ છે એમાંથી કોઈ પણ એક બાજુનું મધ્યબિંદુ અને તેની બાજુનું સામાન્ય શિરોબિંદુને જોડતો રેખાખંડ હોય એ ત્રિકોણની મધ્યગા કહેવાય. ફરીથી આપેલ ત્રિકોણ છે એને 3 બાજુ છે, એમાં એક બાજુનું મધ્યબિંદુ હોય એટલે કે રેખાખંડ BC છે, એનું મધ્યબિંદુ આ છે. જો ધારો કે 10 સેન્ટીમીટર હશે તો અહીંયા 5 થશે. એટલે કે એક બાજુનું મધ્યબિંદુ અને તેની સામેની બાજુનું શિરોબિંદુ આ થયું, અને એનો જોડતો રેખાખંડ એટલે કે રેખાખંડ AD એ ત્રિકોણની મધ્યગા કહે છે. એટલે આના પરથી આપણને શું જાણવા મળશે કે BD અને CD બંનેનું માપ ઇક્વલ થશે, સરખું થશે. એટલે એને આપણે આમ પણ લખી શકાય કે BD ઇઝ ઇક્વલ ટુ CD ઇઝ ઇક્વલ ટુ 1/2 BC. બરાબર? વિચાર કરો, ત્રિકોણને કેટલી મધ્યગાઓ મળે? શું એક જ મળશે મધ્યગા? ત્રિકોણને 3 મધ્યગાઓ મળશે. એક શિરોબિંદુ
બી પરથી તેની સામેની બાજુ રેખાખંડ એસીને બે સરખા ભાગ કરશે તો ત્યાં આગળ બીજી એક મધ્યગા મળશે અને ત્રીજું શિરોબિંદુ સી એની સામેની બાજુ રેખાખંડ એ બી છે એના બે સરખા ભાગ કરતાં જે રેખાખંડ બનશે એ ત્રીજી મધ્યગા હશે. એટલે આમ કોઈ પણ ત્રિકોણ હોય તેને ત્રણ મધ્યગા મળે. હવે આપણે ફરીથી આગળનું યાદ કરીએ. ત્રિકોણનો વેધ. ત્રિકોણના ખૂણાઓના આધારે પ્રકાર લઘુકોણ ત્રિકોણ, કાટકોણ ત્રિકોણ અને ગુરુકોણ ત્રિકોણ. હવે ત્રિકોણના શિરોબિંદુથી સામેની બાજુ પર દોરેલો લંબ રેખાખંડને ત્રિકોણનો વેધ કહીશું. ત્રિકોણનું કોઈ એક શિરોબિંદુ છે, એની સામેની બાજુ દોરેલ લંબ રેખાખંડ. હમણાં જ કીધું એમ કે લંબ રેખાખંડ ક્યારે કહીએ છીએ આપણે? જ્યારે 90 ખૂણે હશે બનતો રેખાખંડ એને આપણે લંબ રેખાખંડ કહીએ છીએ. આ લઘુકોણ ત્રિકોણ છે. હવે કાટકોણ ત્રિકોણમાં વેધ ક્યાં મળે છે? યાદ આવ્યું બાળકો? હા, આપણને જોવા મળે જ છે. અહીં આપણને જે સંકેત જોવા મળ્યો છે કાટખૂણાની નિશાની દ્વારા એ વેધ જ કહેવાય છે. PN વેધ છે. તો અહીંયા પણ કાટકોણ ત્રિકોણમાં CR એ પણ વેધ કહેવાય. આમ જોશો તો TR એ પણ વેધ કહેવાય. હવે ગુરુકોણ ત્રિકોણ. ગુરુકોણ ત્રિકોણમાં ત્રિકોણની બહાર આપણને વેધ જોવા મળે છે. ત્રિકોણ XYZમાં બિંદુ Xની સામેની બાજુ YZ છે અને બિંદુ Xમાંથી YZ પર લંબ રેખાખંડ દોરી શકાતો નથી આની ઉપર. તેથી YZને આપણે આગળ લંબાવીશું તો બિંદુ Xમાંથી લંબ રેખાખંડ XW આપણે દોરી શકીએ છીએ. એ XW એ વેધ તરીકે આપણે ઓળખીશું. હવે બાળકો, આપણને ત્રિકોણ PQR આપેલ છે. PQRમાં QRને આગળને Rની દિશામાં લંબાવતા Rને આગળ બનતો ખૂણો એટલે કે PRS ને ત્રિકોણ PQRનો બહિષ્કોણ કહેવાય છે. જ્યારે P અને Q એ આપેલ ત્રિકોણના અંતઃસમ્મુખ કોણ કહીશું. આને આપણે બહિષ્કોણ તરીકે ઓળખીશું. આપેલ ત્રિકોણના બહિષ્કોણનું માપ આપેલા ત્રિકોણના અંતઃસમ્મુખ કોણના સરવાળા બરાબર જેટલું થાય છે. બીજું કે કોઈ પણ એક ત્રિકોણ હોય એના બહિષ્કોણ કેટલા મળે બાળકો? એ પણ આપણે અગાઉના ધોરણમાં શીખી ગયા છે. કોઈ પણ ત્રિકોણને બહિષ્કોણ 6 મળે. એક આ તરફ, બીજું આપણે આ તરીકે આગળ લંબાવીએ તો બીજું આ મળશે. એક શિરોબિંદુ આગળ બહિષ્કોણ 2 મળશે. એ જ રીતના P બિંદુ આગળ 2 મળશે અને Q બિંદુ આગળ બીજા 2 મળશે. એટલે કુલ એક ત્રિકોણની અંદર બહિષ્કોણ 6 મળશે. પણ એટલું યાદ રાખવું જરૂરી છે બાળકો કે આપેલ ત્રિકોણનું બહિષ્કોણનું માપ તેના અંતઃસમ્મુખ કોણના માપના સરવાળા બરાબર થાય છે. માટે એને આપણે આમ લખી શકીએ, ખૂણો PRS બરાબર ખૂણો P વત્તા ખૂણો Q. બાળકો, ત્રિકોણના ત્રણેય ખૂણાનો માપનો સરવાળો તો તમને ખબર જ છે કે 180 અંશ થાય છે. એટલે કે સમબાજુ ત્રિકોણ લીધો હોય તો તેના બહિષ્કોણનું માપ કેટલું મળે? આપણને વિચારતા જ ખબર પડી જાય કે સમબાજુ ત્રિકોણ હોય તો તેના દરેક ખૂણાનું માપ 60 અંશ, 60 અંશ અને 60 અંશ થાય. એટલે 60 વત્તા 60 એટલે આપણને મળશે 120 અંશ. બરાબર બાળકો? હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ખાલી જગ્યા પૂરેના જવાબ જોઈએ. ખ્યાલ આવી જ ગયો હશે કે ત્રિકોણ STMમાં શિરોબિંદુ Tની સામેની બાજુ ખાલી જગ્યા. એટલે કે આપણે ત્રિકોણ STM દોરેલ છે. શિરોબિંદુ T છે એની સામેની બાજુ કઈ મળશે આપણને? રેખાખંડ SM. એટલે Tની સામેની બાજુનું માપ થશે આપણને રેખાખંડ SM કહી શકીએ. હવે બીજી ખાલી જગ્યા, ત્રિકોણ MNOમાં રેખાખંડ Mની સામેનો ખૂણો. ત્રિકોણ MNO એમાં માગેલ છે રેખાખંડ MNની સામેનો ખૂણો. રેખાખંડ MN છે એનો સામેનો ખૂણો એટલે આપણને ખૂણો થશે O. એટલે કે આપણે એને ખૂણો O તરીકે દર્શાવીશું. પછી આપણને કહે છે કે ત્રિકોણ XYZમાં ખૂણો X
અને ખૂણો વાયની વચ્ચેની બાજુ ત્રિકોણ એક્સ વાય ઝેડ ખૂણો એક્સ અને ખૂણો વાય એની વચ્ચેની બાજુ એટલે કઈ થશે? થશે બાજુ એક્સ વાય, એટલે કે એને આપણે રેખાખંડ એક્સ વાય કહી શકીએ. હમણાં જ આપણે આગળ શીખી ગયા કે કોઈ પણ ત્રિકોણને ખાલી જગ્યા મધ્યગા હોય છે. કેટલી મધ્યગા હોય છે? સરસ. કોઈ પણ ત્રિકોણને 3 મધ્યગા હોય છે. મધ્યગા એ ત્રિકોણના ખાલી જગ્યા ભાગમાં હોય છે. હમણાં જ આપણે આગળ શીખી ગયા મધ્યગા એ ત્રિકોણના ખાલી જગ્યા ભાગમાં હોય છે. અંદરના ભાગમાં આપણે સમબાજુ ત્રિકોણ જોયો, સમદ્વિબાજુ ત્રિકોણ જોયો અને વિષમબાજુ ત્રિકોણ જોયો. તો ત્રિકોણની મધ્યગા આપણને અંદર જ મળે છે. અને ખૂણાઓને આધારે જોઈએ કે લઘુકોણ ત્રિકોણ હોય, કાટકોણ ત્રિકોણ હોય કે ગુરુકોણ ત્રિકોણ હોય તો પણ તેની મધ્યગા આપણને અંદરના ભાગમાં જ જોવા મળે છે. ત્રિકોણને ખાલી જગ્યાએ વેધ હોય છે. ત્રિકોણને વેધ કેટલા હોય છે બાળકો? એ પણ આપણે આગળ શીખી ગયા. ત્રિકોણને 3 વેધ હોય છે. હવે સમદ્વિબાજુ ત્રિકોણ PQRમાં PQ બરાબર QR. હવે ત્રિકોણ PQR છે એમાં આપણને કીધેલું છે કે PQ બરાબર QR, એટલે કે જેટલું PQનું માપ છે એટલું જ QRનું માપ છે. હવે ત્રિકોણનો ગુણધર્મ છે એ પણ આપણે યાદ કરવાનો છે અને પુનરાવર્તન કરવાનું છે કે જે આપણે અગાઉના ધોરણમાં શીખી ગયા છે કે કોઈપણ ત્રિકોણમાં જ્યારે 2 બાજુનું માપ સરખું હોય ત્યારે તેના અનુરૂપ 2 ખૂણાનું માપ સરખું હોય છે. એટલે કે ખૂણો P અને ખૂણો R સરખા થશે. હવે એમાં ખૂણો P બરાબર આપણને આપેલ છે 50°. હવે તેમાંથી ખૂણો R અને ખૂણો Q શોધવાનું છે. એટલે બાકીના અન્ય 2 ખૂણા શોધવાના છે. હમણાં જ આપણે શીખી ગયા તેમ કે 2 બાજુ સરખી હોય ત્યારે તેને અનુરૂપ 2 ખૂણા સરખા હોય છે. જો આ 50 હશે તો આ પણ 50° થશે. બરાબર બાળકો? પછી બીજું, હવે ખૂણો Qનું આપણે માપ મેળવવું છે તો ત્રિકોણનો ગુણધર્મ આપણે શીખી ગયા છે કે ત્રિકોણના 3 ખૂણાના માપનો સરવાળો 180° થાય છે. તો આ ખૂણાઓનો માપનો સરવાળો કરો તો 50 ને 50 100. બાકી કેટલો રહ્યો? સરસ. તો બાકીનું માપ રહ્યું 80°. બરાબર? તો આ રીતના ગણતરી કરીને તમે ખાલી જગ્યા પૂરજો. પછી બીજું, સમબાજુ ત્રિકોણ XYZમાં ખૂણો X બરાબર ખાલી જગ્યા. સમબાજુ ત્રિકોણ હોય એટલે કે તેને 3 બાજુ સરખા હોય અને તેની 3 ખૂણાના માપ પણ સરખા હોય. એટલે કે ખૂણો Xની કિંમત કેટલી મળશે? સમબાજુ ત્રિકોણમાં 3 ખૂણાનું માપ સરખા હોય એટલે કે એક ખૂણાનું માપ મેળવવું હોય તો 3 ખૂણાને 3 સરખા ભાગ કરો. ત્રિકોણના 3 ખૂણાના માપનો સરવાળો 180° થાય છે. તેનો 3 સરખા ભાગ કરીએ તો આપણને મળશે બરાબર 60°. એટલે કે ખૂણો X બરાબર 60°. બાકીની 9મી ને 10મી ખાલી જગ્યા બાળકો જાતે ગણવા પ્રયત્ન કરજો. આવડી જશે બાળકો. આગળ શીખીએ કે કોઈ પણ ત્રિકોણ માટે વેધ અને મધ્યગા સમાન હોઈ શકે. યાદ કરો, હમણાં જ આપણે આગળ શીખી ગયા કોઈ પણ ત્રિકોણ માટે વેધ અને મધ્યગા સમાન હોઈ શકે. કયા ત્રિકોણ માટે? બરાબર. જો સમદ્વિબાજુ ત્રિકોણ હોય તો તેની મધ્યગા એટલે કે જે 2 બાજુ સરખી હશે ત્યારે તેના અનુરૂપ 2 ખૂણા સરખા હશે ત્યારે તેની મધ્યગા એ જ તેનો વેધ હશે. અને બીજું, સમબાજુ ત્રિકોણ હશે ત્યારે તેની 3 મધ્યગા એ જ 3 વેધ પણ કહી શકાય. બીજું, ત્રિકોણને દરેક ખૂણા આગળ કેટલા બહિષ્કોણ મળે? કુલ કેટલા બહિષ્કોણ મળે એ પણ આપણે આગળ શીખી ગયા. ત્રિકોણને દરેક ખૂણા આગળ 2 બહિષ્કોણ મળે એટલે કે કુલ કેટલા બહિષ્કોણ મળશે? બરાબર 3 ખૂણાને આધારે 6 બહિષ્કોણ મળે. એટલે કે ત્રિકોણને 3 ખૂણા આગળ આપણને કુલ 6 બહિષ્કોણ મળશે. કોઈ ત્રિકોણનો બહિષ્કોણ એ સરળ હોઈ શકે? યાદ કરો. બરાબર?
આ તો તમને આવડતું જ હશે સરળ કોણ વિશે. હવે એક ત્રિકોણના બહિષ્કોણના અંતર સમમુખ કોણનું માપ 50 અંશ અને 30 અંશ છે. તો બહિષ્કોણનું માપ શોધો. એક ત્રિકોણના બહિષ્કોણના અંતર સમમુખ કોણનું માપ 50 અને 30 અંશ છે. હવે આપણે આગળ શીખી ગયા છે કોઈ પણ બહિષ્કોણનું માપ તેના અંતર સમમુખ કોણના માપના સરવાળા બરાબર થાય છે. એટલે કે 50 અને 30નો સરવાળો કરીએ એટલે આપણને મળશે 80 અંશ. એટલે બહિષ્કોણનું માપ થશે 80 અંશ. હવે નીચેની આકૃતિમાં મધ્યગા દોરો. એ પણ આપણે શીખી ગયા છે. એ તો તમારે જાતે જ પ્રયત્ન કરવાનો છે, પણ એટલું યાદ રાખવું કે ત્રિકોણની અંદર કુલ 3 મધ્યગા મળે. કોઈ પણ ત્રિકોણ હોય, લઘુકોણ ત્રિકોણ હોય, ગુરુકોણ ત્રિકોણ હોય કે કાટકોણ ત્રિકોણ હોય, પણ એને 3 મધ્યગા તો મળશે જ. એક એવો રેખાખંડ દોરવાનો કે એક બાજુનું મધ્ય બિંદુ હોય અને એક અંત્ય બિંદુ શિરોબિંદુ પર હોય. તમે ડી બિંદુ પરથી પણ લઈ શકો છો, શિરોબિંદુ ઈ ઉપરથી પણ લઈ શકો છો અને શિરોબિંદુ એફ ઉપરથી લઈ શકો છો. એ જ રીતનું ત્રિકોણ એમ, એન અને એલમાં મધ્યગાઓ તમારી જાતે દોરવાની છે. વેદ પણ તમારે જાતે જ દોરવાના છે. એક જ વેદ કીધેલું છે. હવે તમે એસ ઉપરથી પણ દોરવાનું છે, ટી પરથી પણ દોરી શકો છો અને પી પરથી પણ દોરી શકો છો. પણ વેદ દોરવા માટે એટલું ધ્યાન રાખવું કે કોઈ પણ વેદ દોરો તો એ લંબ રેખાખંડ હોવો જોઈએ. આ કાટકોણ ત્રિકોણ છે એમાં પણ વેદ 2 તો આપણને આપી દીધેલા છે, એક્સ વાય અને વાય ઝેડ. હવે બાકીનું શિરોબિંદુ કયા ઉપરથી તમે જે દોરશો કે વેદ દોરી શકાય. હવે નીચેની આકૃતિમાં તમામ બહિષ્કોણ દોરો અને નામ આપો. એ પણ આપણને કંઈ ઉપરના પ્રશ્નના જવાબ પરથી આપણને ખ્યાલ આવી ગયો હશે તેના જવાબ માટે કે કેટલા બહિષ્કોણ મળી શકે. ત્રિકોણના દરેક ખૂણા આગળ કેટલા બહિષ્કોણ મળે એનો પણ જવાબ તમને સમજાવ્યો અને કુલ કેટલા બહિષ્કોણ મળે એ પણ તમને જવાબ સમજાવ્યો. તેના આધારે તમારે બહિષ્કોણ દોરવાના છે. હવે વિદ્યાર્થી મિત્રો, હવે આપેલ આકૃતિમાં આપણને એક્સનું માપ શોધવાનું કહ્યું છે. તો એક્સનું માપ શોધવું છે. હવે આપણે આગળ શીખી ગયા છે કે આ જે ખૂણો એક્સ દર્શાવે છે તે એ આપેલ ત્રિકોણનો બહિષ્કોણ પણ કહી શકાય. એટલે કે ખૂણા એક્સનું માપ એટલે કે આપણે ત્રિકોણને 3 શિરોબિંદુ આપીએ એ, બી, સી અને અહીં આગળ આપણે કિરણ બીસી પર બિંદુ ડી લઈએ તો બહિષ્કોણ તરીકે આપણે એને ખૂણો ACD કહી શકાય. ACDનું માપ એ તેના અંતરસમુખ કોણના સરવાળા બરાબર હોય છે. એટલે અંતરસમુખ કોણનો સરવાળો એટલે કે ખૂણો A વત્તા ખૂણો B માટે ખૂણો A બરાબર 50 અંશ, B બરાબર 70 અંશ બરાબર 120 અંશ. તો એક્સનું માપ આપણને 120 અંશ જેટલું મળશે. હવે બીમાં આપણને આકૃતિમાં આપેલું છે 30 અંશ, 40 અંશ અને એક્સ. આમ જોવા જઈએ તો આપણને ધારો કે શિરોબિંદુનું નામ આપી દઈએ પી, ક્યુ, આર અને કિરણ આરપીને આગળ લંબાવતા અને એના પરનું શિરોબિંદુ ઝેડ. હવે જે આપણને આ મળે છે ખૂણો એક્સનું માપ શોધવાનું છે એને આપેલ ત્રિકોણનો બહિષ્કોણ કહી શકીએ. એ બહિષ્કોણ થશે QPZ. QPZ બરાબર એ પણ આપણે આગળના દાખલામાં શીખી ગયા છે. આપેલ બહિષ્કોણ એ અંતરસમુખ કોણના સરવાળા બરાબર થાય છે. એટલે કે અંતરસમુખ કોણ થશે ખૂણો Q અને ખૂણો R. એટલે Qનું માપ થશે 30 અંશ અને Rનું થશે 40 અંશ. તો કુલ ટોટલ આપણને મળશે 70 અંશ. તો આપેલ બહિષ્કોણનું માપ એટલે કે એક્સનું માપ આપણને મળશે 70 અંશ. હવે આકૃતિમાં આપણને 125 અંશ બહિષ્કોણનું આપી દીધેલું છે. અહીં એક્સનું માપ શોધવાનું છે અને સંકેત આપેલો છે. ખ્યાલ આવી ગયો છે સંકેત શાનો સૂચવે છે તે બરાબર. લંબ રેખાખંડનું સૂચવે છે અથવા કાટખૂણાની નિશાની સૂચવે છે. એટલે કે આનું માપ આપણે ગણીશું 90 અંશ. આને આપણે નામ આપી દઈએ A, B,
સી એટલે આપેલ ત્રિકોણ ABC છે અને રેખાખંડ BA પરનું બિંદુ ધારો કે ડી છે એવું સમજીએ. હમણાં આપણે આગળ દાખલા એવા શીખી ગયા બહિષ્કોણનું માપ મેળવતા હતા તેના અંતર સમૂહકોણના કારણે. પણ એક આ દાખલો અગત્યનો છે કે હવે આ દાખલાની અંદર બહિષ્કોણનું માપ આપી દીધેલું છે પણ અંતર સમૂહકોણના બે સરવાળા તરીકે આપણે જે ગણતા હતા એમાંથી એક જ અંતર સમૂહકોણનું માપ આપેલું છે પણ બીજાનું આપેલું નથી. એટલે કે બહિષ્કોણ તરીકે CAD બરાબર ખૂણો C વત્તા ખૂણો B લઈએ. હવે CAD આપણને બહિષ્કોણ આપી દીધેલ છે 125 C બરાબર આપણે લઈશું X અને B બરાબર કાટખૂણો એટલે કે 90°. આપણે સમીકરણ જાણીએ જ છે, સમતુલિત કરીએ ત્યારે આપણે તેનો જવાબ યોગ્ય રીતે મળી રહે છે. એટલે કે 90ને આ તરફ લઈ જઈએ તો ઋણ દર્શાવે છે જેથી સમીકરણની સમતુલનતા જળવાઈ રહે. હવે 125માંથી 90 બાદ કરશો, કરી જુઓ તો બાળકો કેટલા મળે છે? બરાબર કેટલા મળશે? 35°. માટે એક્સની કિંમત મળશે આપણને 35°. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 6માં ત્રિકોણ વિશે ઘણી બધું માહિતી મેળવી, ઘણું બધું આપણે યાદ કર્યું, ઘણું બધું આપણે પુનરાવર્તન તરીકે ઘણું બધું શીખ્યા. હવે એ જ રીતના જે કંઈ પણ આપણે બાકી રહી ગયું છે તે એ તમારા વાલી તરફથી, ભાઈ બહેન તરફથી, શાળાના શિક્ષકશ્રી તરફથી તમે એમની મદદથી તમે શીખી લેજો, ફરીથી યાદ કરી લેજો. હવે બીજું એ પણ જણાવવાનું કે હવે આવતો એપિસોડ જે આવશે એમાં પ્રકરણ 7 આપણે જે શીખવાના છે એમાં અગાઉથી આપણે આ જ જ્ઞાન સેતુ પુસ્તકમાંથી આપણે તેનું પુનરાવર્તન કરી લઈશું, ફરીથી આપણે એને યાદ કરી લઈશું, જેટલું આવડે એટલું આપણે એને સમજી લઈશું અને લખવા જેવું હશે તેવી બાબત આપણે લખીશું અને જવાબ પણ આપણે મેળવીશું, જેથી કરીને જ્યારે આવતો એપિસોડ આવે જ્યારે આપણે ના સમજ પડતી હોય તો આપણને જાણ થઈ જશે અને આપણે શીખી લઈશું. ત્યાં સુધી